ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પિતરનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય, તેની 5મી કલમ. ત્યાં લખ્યું છે, અને જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવ્યા છે. આજનું જો તમે આ વોલપેપર જુઓ તો ત્યાં કેટલી સુંદર રીતે આ પક્ષીઓ પર એક સુરક્ષાની બાબતો જોવા મળે છે. ત્યારે વલાઓ, આ સંકટથી ભરાયેલા જગતની અંદર પરમેશ્વર આપણને એમ કહે છે કે મારી નજરમાં તો મૂલ્યવાન છે. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. ત્યારે આપણને પણ પરમેશ્વરે પોતાના ન્યાયના જમણા હાથથી આપણને નિભાવી રાખ્યા છે. ભલે અત્યારે સંસારની અંદર ચારે બાજુ સંકટની પરિસ્થિતિઓ દેખાતી હોય, પરંતુ એ સંકટોની મધ્યે સર્વશક્તિમાન ઈશ્વર તે આપણને સુરક્ષા આપશે અને આપણને સંભાળી રાખશે એની ખાતરી પણ પ્રભુએ આપણને આપી છે. લખ્યું છે કે જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. એક તારણ વાલાઓ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા પાપોની માફી, આપણા પસ્તાવાના સમયે ઉદ્ધારની ભેટ રૂપે મળ્યું. અને જે બીજું તારણ છે કે જે તારણ બીજું કંઈ નહીં પણ આપણા પ્રભુ ઈસુ છે કે જેમની અંદર એક મહાન આશામાં આપણે જ્યારે સ્વર્ગના રાજ્યમાં જઈશું અને સદાકાળ માટે પરમેશ્વરના ઘરની અંદર આપણે આનંદ કરીશું, સદાકાળનો વિશ્રામો પ્રાપ્ત કરીશું, સદાકાળની ભરપૂરીને પ્રાપ્ત કરીશું. ત્યારે ભલાઓ, જ્યાં સુધી એ ઘરમાં ના પહોંચીએ ત્યાં સુધી આપણને વિશ્વાસથી સંભાળી રાખવામાં આવ્યા છે, અને એ પણ ઈશ્વરના સામર્થ્ય વડે. તમે મારી આ બાબત ઉપર કન્ફ્યુઝ ન થતા કે તારણ 2 છે, કારણ કે બાઇબલની અંદર જો તમે પિતરના પત્રને પણ જોશો તો ત્યાં એક જગ્યા પર એવું લખ્યું છે કે તમે તારણ મેળવતા સુધી વધો. તો એ બાબત ઉપર પણ હું વિચાર કરતો હતો કે તારણ તો માણસને એક જ વખત મળે છે, તો પિતર એવું કેમ કહે છે કે તારણ મેળવતા સુધી વધો? હજુ આપણે સ્વર્ગના રાજ્યમાં પહોંચી ગયા નથી. પૃથ્વી પરની આપણી મુસાફરી હજુ બાકી છે. ત્યારે વાલાઓ, આપણે આ તારણના જીવનની કદર પણ કરવાની છે કે જ્યાં પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવીને આપણે પરમેશ્વરના રાજ્યમાં જવાનું છે. ત્યારે અત્યારે તમે જુઓ તો આપણી આગળ એવા પણ પડકારો છે કે જ્યાં માણસ વિશ્વાસી જીવનનો ત્યાગ કરે. એવા પણ સમયો છે કે જ્યાં અત્યારે ચારેય બાજુ કપરી પરિસ્થિતિઓ ઊભી છે. અત્યારે પણ તમે જુઓ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ, આરબ દેશો અને એની અંદર એવા પણ દેશો છે કે જે બાકાત નથી રહ્યા, કે જેમની પર સંકટની ઘડીઓ છે. ત્યારે એ પરિસ્થિતિઓની અંદર અત્યારે તરેતરેની વાતો થઈ રહી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે, મોંઘવારી વધી જશે, વિપરીત પરિસ્થિતિઓ ઊભી થશે,
જીવનું જોખમ છે, પરંતુ આજના વચન પ્રમાણે હું આપને કહેવા માંગુ છું કે પ્રભુ આપણને તેના સામર્થ્ય વડે સંભાળી રાખશે. સર્વશક્તિમાન ઈશ્વર આપણને તેની કૃપામાં તેમની પાંખોની છાયા હેઠળ આશ્રય આપશે. ત્યારે વાલાઓ, આપણે ભયભીત થવાની, ગભરાવાની કે નાસીપાસ થવાની જરૂર નથી. પરમેશ્વર કોઈ પણ પરિસ્થિતિ આવે, પરંતુ તે તેની કૃપા વડે, તે તેમના સામર્થ્ય વડે આપણી અને આપણા પરિવારની અને પરમેશ્વરના લોકોની પ્રભુ જ સંભાળ રાખશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના વચન માટે તમારો આભાર. પ્રભુ, તમે અમને તમારી કૃપા વડે સંભાળો. અત્યારે જે પણ પરિસ્થિતિઓ ઊભી થઈ છે, એ પરિસ્થિતિઓની મધ્યે પ્રભુ તમે અમને તમારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખો અને તમારા સામર્થ્ય વડે પ્રભુ તમે અમને સંભાળો. આજનો દિવસ આશીર્વાદિત કરો. વિશ્વને તમારી શાંતિ આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.